નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર પર એક નજર। કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી આજે સંસદમાં રજૂ કરશે વર્ષ 2017-2018નું સામાન્ય બજેટ। પહેલી વખત 1 ફેબ્રુઆરીએ રજૂ થઈ રહેલા સામાન્ય બજેટમાં રેલવે સંબંધિત જાહેરાતો અને ફાળવણીનો થશે સમાવેશ। વિમુદ્રીકરણની અગવડ સગવડમાં અભૂતપૂર્વ ધીરજ રાખનાર દેશવાસીઓની પીઠ થાબડે છે રાષ્ટ્રપતિ। સંસદના ઐતિહાસિક બજેટ સત્રનું રાષ્ટ્રપતિના સંબોધન સાથે થયો મંગળ પ્રારંભ। સંસદના બજેટ સત્રને સાર્થક રીતે ચાલવા દેવાની વિરોધ પક્ષ પાસે અપેક્ષા રાખતા પ્રધાનમંત્રી અટલજીએ બજેટની રજૂઆતનો સમય બદલી રચેલા ઇતિહાસનું પુનરાવર્તન આજે 1 મહિનો વહેલું બજેટ આપી કરશે મોદી સરકાર। ખેત પેદાશના વૈશ્વિક સોદા કરવા માટેનું વાયદા બજાર ગિફ્ટ સિટીમાં શરૂ થતા ગુજરાતના ખેડૂત માટે શરૂ થઈ બહોત અચ્છે દિનની શરૂઆત। આંતરરાષ્ટ્રીય બજારમાંથી કોમોડિટીનું ખરીદ વેચાણ ગાંધીનગરના આંગણે સંભવ બનતા હરખાયું ગુજરાત। સમાચાર વિગતવાર। કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી આજે સંસદમાં સામાન્ય બજેટ રજૂ કરશે। આ વખતે અન્ય કેટલીક મહત્વની બાબતો પણ છે જે આ બજેટને વિશેષ બનાવી રહી છે। આ વખતે સામાન્ય બજેટમાં જ રેલવે બજેટનો સમાવેશ કરવામાં આવ્યો છે, એટલે કે રેલવેને લગતી જાહેરાતો અને ફાળવણી આ બજેટમાં જ આવરી લેવાઈ છે। આ પહેલી વખત 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। અગાઉ ફેબ્રુઆરીના અંતમાં બજેટ રજૂ કરવામાં આવતું હતું। વહેલું બજેટ રજૂ કરવા પાછળ મોદી સરકારનો આશય બજેટમાં આવરી લેવાયેલી જાહેરાતોનો નાણાકીય વર્ષની શરૂઆતથી જ અમલ કરવાનો છે। અગાઉ બજેટ જાહેરાતને અમલી બનાવવામાં મે મહિનાનો અંત થઈ જતો હતો અને તેને લીધે એપ્રિલ અને મે એમ 2 મહિના માટે અલગ બજેટની વ્યવસ્થા કરવી પડતી હતી। સામાન્ય લોકોથી માંડીને કોર્પોરેટ સેક્ટર સુધી સૌ કોઈ નાણામંત્રીના બજેટ ભાષણની પ્રતીક્ષા કરી રહ્યા છે। આ વખતે આવકવેરા અને કોર્પોરેટ ટેક્સમાં છૂટછાટ સહિત ઘણી રાહતોની સૌને અપેક્ષા છે। જોકે પૂર્વ કેન્દ્રીય મંત્રી ઈ અહેમદના નિધનને લીધે આજે કદાચ બજેટ રજૂ ન થાય તેવી શક્યતા છે। લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજન બજેટ રજૂ કરવા અંગે ટૂંક સમયમાં નિર્ણય લેશે। બજેટને અનુલક્ષીને ડીડી ગિરનારના બુલેટિનમાં આજે દિવસ દરમિયાન નિષ્ણાંતો સાથે ખાસ ચર્ચા થશે। બજેટમાં રજૂ થયેલી વિવિધ ક્ષેત્રને સ્પર્શતી જાહેરાતો અને તેની અસરો વિશે તેઓ વિસ્તૃત છણાવટ કરશે। બપોરે 1 વાગ્યાના બુલેટિનમાં આઈઆઈએમના પ્રોફેસર ધીરજ શર્મા અને અર્થશાસ્ત્રી અસીમ મહેતા બજેટ વિશે તેમના અભિપ્રાય રજૂ કરશે। સાંજે 7 વાગ્યાના બુલેટિનમાં અર્થશાસ્ત્રી જયનારાયણ વ્યાસ તથા કરવેરા નિષ્ણાંત મુકેશ પટેલ સાથે બજેટની અસરો વિશે ચર્ચા થશે। જ્યારે રાત્રે 8:30ના બુલેટિનમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક હિમાની બક્ષી સાથે ચર્ચા થશે। સંસદનું અંદાજપત્ર સત્ર ઐતિહાસિક એટલા માટે બની રહેવાનું છે કે રેલવે બજેટ હવે ઇતિહાસ બની ગયું છે અને મહિનો વહેલું બજેટ રજૂ થવાનું છે। લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને રાષ્ટ્રપતિએ કરેલું સંબોધન પણ વિમુદ્રીકરણના નિર્ણય બદલ સરકાર અને તેના પગલે ઊભી થયેલી અગવડમાં ધીરજ રાખવા બદલ પ્રજાની પીઠ થાબડવાને લીધે ઇતિહાસમાં સ્થાન પામી જવાનું છે। વિમુદ્રીકરણના પગલે ઊભી થયેલી પરિસ્થિતિમાં અભૂતપૂર્વ ધીરજ રાખી કાળા નાણાંનો ખાત્મો બોલાવવા માટે દેશવાસીઓએ દાખવેલી તૈયારીની રાષ્ટ્રપતિએ ભારોભાર પ્રશંસા કરી છે। Government took the decision on 8th November 2016 to demonetize all 500 and 1000 rupee currency note. My government's very first cabinet decision was to set up an SIT
on black money. બજેટ સત્રના પહેલા દિવસે સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરતા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કહ્યું હતું કે નાણાકીય સમાવેશન વડે ગરીબી નિર્મૂલન હાંસલ કરવાના ઉપાય તરીકે પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ સફળ રહ્યું છે. જનધન ખાતું, આધાર કાર્ડ અને મોબાઈલ ફોનની ત્રિપુટીએ સબસિડીની સીધી ચૂકવણી કરી 36,000 કરોડની બચત કરી છે. The same spirit રાષ્ટ્રપતિએ મોદી સરકારની વિકાસ વ્યૂહરચના રજૂ કરતા કહ્યું કે ગરીબ, દલિત, પીડિત, શોષિત, વંચિત, કિસાન, મજૂર અને યુવા વર્ગની ભલાઈ માટે સરકાર કટિબદ્ધ છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 5 કરોડ 60 લાખ વ્યક્તિઓને 2 લાખ કરોડ રૂપિયાનું ધિરાણ આપવામાં આવ્યું છે. દીનદયાળ અંત્યોદય યોજના હેઠળ સ્વસહાય જૂથને ચાલુ વર્ષે 16,000 કરોડનું ધિરાણ આપવામાં આવ્યું છે, તો 11,000 ગામડાઓનું વીજળીકરણ ઝડપથી પૂરું કરવાની સિદ્ધિ પણ તેમણે વર્ણવી હતી. સન 2022 સુધીમાં પ્રત્યેક પરિવારને ઘરનું ઘર મળી રહે તેવી ઝુંબેશ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શરૂ કરવા બદલ મોદી સરકારની પ્રશંસા કરતા રાષ્ટ્રપતિએ ઉમેર્યું હતું કે 2015 થી 2020 સુધીમાં ગ્રામ પંચાયતોના હાથમાં 2 લાખ કરોડ રૂપિયાનું ભંડોળ પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. વિકાસ યાત્રામાં નારી શક્તિની ભાગીદારી ઉત્તરોત્તર વધારવા માટેના પગલા સાથે બેટી બચાવો ઝુંબેશની પણ રાષ્ટ્રપતિએ પ્રશંસા કરી હતી. હર હાથ કો હુનર આ ઝુંબેશ હેઠળ યુવા પેઢીના કૌશલ્ય વર્ધન માટેના પ્રયાસને પણ રાષ્ટ્રપતિએ બિરદાવ્યા હતા. રોજગાર ક્ષમતાનું યુવાનોમાં સિંચન કરવા માટે શરૂ કરાયેલી યોજના હેઠળ 20,000 કરોડની માતબર ફાળવણી કરાઈ છે, તો 6 લાખ વિદ્યાર્થીને ઉદ્યોગ સાહસિક બનવાની તાલીમ આપવા પ્રત્યે તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો. ત્રાસવાદના પ્રતિકાર માટે મોદી સરકારે અપનાવેલી નીતિની પ્રશંસા કરતા તેમણે સર્જિકલ સ્ટ્રાઇક સફળ રહેવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્ર ઘડતર માટે સંવાદ, સમન્વય અને સંવેદનાનો ગુણ કેળવી સૌ આગળ વધીશું તેવી ભાવના રજૂ કરવા સાથે રાષ્ટ્રપતિએ સંબોધનનું સમાપન કર્યું હતું. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટ સત્ર શરૂ થતા પહેલા તમામ પક્ષો સાથે વાતચીત કર્યા પછી ઐતિહાસિક સત્રમાં સાર્થક ચર્ચાઓ થશે તેવી આશા વ્યક્ત કરી હતી. में संसद का आज सत्र आरंभ हो रहा है. पिछले दिनों सभी राजनीतिक दलों के साथ सामूहिक रूप से, वैयक्तिक रूप से लगातार चर्चा हुई है. सत्र का सर्वाधिक उपयोग जनहित के लिए हो, सार्थक चर्चा हो, बजट की भी बारीकी से चर्चा हो. पहली बार बजट 1 फरवरी को हो रहा है. સંસદ સમક્ષ રજૂ થયેલી આર્થિક સમીક્ષા 2016-2017માં મોદી સરકારે દાવો કર્યો છે કે 2018માં જીડીપી વૃદ્ધિ દર 6.5%થી 7.5% સુધી હાંસલ કરી શકાશે. નાણામંત્રી અરુણ જેટલીએ આર્થિક સમીક્ષા ગૃહમાં રજૂ કરતા કહ્યું હતું કે વિશ્વમાં સૌથી તેજ ગતિએ વિકાસ પામતું અર્થતંત્ર ભારત બની રહેશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના તથા ખનીજ તેલના ઓછા ભાવને લીધે રાજકોષીય ખાધમાં માતબર ઘટાડો થવાની આગાહી સમીક્ષામાં છે. તો ચાલુ વર્ષ 2016-2017નો વૃદ્ધિ દર 7.1% રહેવાની વાત છે. ખેતીવાડી ક્ષેત્રનો વૃદ્ધિ દર 4.1% જેટલી સુધારેલી સપાટી હાંસલ કરશે. વિમુદ્રીકરણના ફાયદા ભરપૂર હોવાનો લાભ દેશને લાંબા ગાળે મળવાની વાત સાથે આર્થિક સમીક્ષા કહે છે કે ડિમોનેટાઇઝેશન સાથે કરવેરા સુધારા અને જમીન મકાનનો વેપાર જીએસટી હેઠળ આવરી લેવાના ફાયદાઓ મળતા થાય ત્યાં સુધી સૌ ધીરજ રાખે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ MCXની નવી ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું. વિશ્વના ટોચના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ બિઝનેસ ફંડ
ઓફશોર બેન્કિંગ, કેપીઓ અને બીપીઓ સહિતની સંસ્થાઓ ગિફ્ટ સિટીમાં પોતાનું મથક સ્થાપે અને ગાંધીનગર ફાઇનાન્શિયલ સર્વિસ માટેનું વૈશ્વિક કેન્દ્ર બને તેવા ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકાર કામ કરી રહી છે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે MCXના સોદા શરૂ થતા દુનિયાભરના કોમોડિટી વ્યાપારનું કેન્દ્ર ગિફ્ટ સિટી બનશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગિફ્ટ સિટી સંપૂર્ણ સ્વરૂપ ધારણ કરશે ત્યારે ગુજરાતના 10 લાખથી વધુ યુવાનોને આવનાર દિવસમાં રોજગાર મળશે. દુનિયાભરનો કોમોડિટી વેપાર બિઝનેસ એનું કેન્દ્ર ગિફ્ટ સિટી બનશે, કારણ કે MCXની મેઇન ઓફિસ અહીંયા બની રહી છે. મને પૂર્ણ શ્રદ્ધા છે કે ગિફ્ટ સિટીનું સંપૂર્ણ સ્વરૂપ ધારણ કરશે ત્યારે ગુજરાતના 10 લાખથી વધુ યુવાનોને રોજીરોટી અને રોજગાર મળશે. MCXે પણ પોતાની ઓફિસમાં ટ્રેનિંગ સેન્ટર એનું મેં ઓપનિંગ કર્યું છે કે જે સ્ટાફ છે એને ટ્રેન કરવો, સ્કિલ ડેવલપ કરવું, એનું પણ આજે ઓપનિંગ કર્યું છે. અને ધીરે ધીરે ગુજરાતના યુવાનો એ વર્લ્ડ ક્લાસ બિઝનેસ સેન્ટરોમાં કામ કરતા થાય એ દિશામાં આપણે જમ્મુ કાશ્મીરના માછિલ વિસ્તારમાં હિમપ્રપાતમાં દટાઈ ગયા બાદ સોમવારે ભાવનગરના બગદાણાના કરમદિયા ગામના જવાન દેવાભાઈ પરમારનું સારવાર દરમિયાન અવસાન થતાં તેમના કુટુંબ અને ગામ લોકો શોકમાં ડૂબી ગયા છે. દિલ્હીથી તેમનો પાર્થિવ દેહ વતન આવવાનો હોવાથી ગામ લોકો અને કુટુંબીજનો એકબીજાને હિંમત આપતા અંત્યેષ્ટિની તૈયારીમાં લાગી ગયા છે. ગામ લોકોનું કહેવું છે કે તંત્ર હજી કરમદિયા ગામ સુધી પહોંચ્યું નથી. જવાન દેવાભાઈ પત્નીના શ્રીમંત પ્રસંગ માટે વતન આવવાના હતા. તેના સ્થાને પરિવાર હાલ શોકમાં ડૂબેલો છે. બરફ પપીડો માથે તે દટાઈ ગયો છે. જે બરફમાં અકસ્માત થયા તેમાં તેણે શહાદત હોરી લીધી છે. તે અમને ખૂબ જ દુઃખદ થાય છે. પૂરા ગામ શોક મનાવી રહ્યું છે અને તેને આત્માને શાંતિ આપે એવી મેં ભગવાનથી પ્રાર્થના કરું છું. ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલય કમલમ ખાતે ભાજપ પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના નવનિયુક્ત અધ્યક્ષ મોતીસિંહ વસાવાનો અભિવાદન કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે મોરચાના નવનિયુક્ત અધ્યક્ષ અને સમર્થકો સાથે કમલમ ખાતે આવી પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અભિવાદન સમારંભમાં અનુસૂચિત જનજાતિ મોરચાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, ભરતસિંહ પરમાર સહિતના નેતાઓએ અનુસૂચિત જનજાતિ મોરચાના નવનિયુક્ત અધ્યક્ષનું શાલ ઓઢાડીને સન્માન પણ કર્યું હતું. અભિવાદન કાર્યક્રમમાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે ભાજપ યુવા મોરચા પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલનો અભિવાદન સમારંભ યોજાઈ ગયો. આદિવાસી ગઢ ગણાતા તાપી જિલ્લાના આ વડામથકે યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બાઇક રેલીમાં યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. અભિવાદન સમારંભમાં ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે આવનારી ચૂંટણીમાં વિકાસનો મુદ્દો લઈને પ્રજા સમક્ષ જઈશું. આ કાર્યક્રમમાં કેટલાક કોંગ્રેસી કાર્યકરો અને ભિલિસ્તાન ટાઈગર સેનાના યુવકોએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. અભિવાદન સમારંભમાં ધારાસભ્ય મોહન ધોડિયા સહિતના આગેવાનો જોડાયા હતા. ગાંધીનગર ખાતે વિધાનસભાના ઉપાધ્યક્ષ શંભુજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને મહિલા સંમેલન યોજાયું હતું, જેમાં નવા ચૂંટાયેલા મહિલા સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું. વિધાનસભાના અધ્યક્ષ શંભુજી ઠાકોરે જણાવ્યું કે સામાજિક ક્ષેત્રમાં સ્ત્રીઓનું આગવું સ્થાન છે. સ્થાનિક સ્વરાજની પંચાયતની ચૂંટણીઓમાં પણ મહિલાઓ માટે અનામત બેઠકો રાજ્ય સરકારે ફાળવીને મહિલાઓને પ્રાધાન્ય આપ્યું છે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભરતકુમાર પટેલ, કારોબારી સમિતિના ચેરમેન અરવિંદસિંહ સોલંકી, શિક્ષણ સમિતિના ચેરમેન ગીતાબેન પટેલ સહિત જિલ્લા તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ અને વિશાળ સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. બનાસકાંઠા જિલ્લાના સોઈ ગામ ખાતે પ્રગતિ સેતુ કાર્યક્રમ રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે રસ્તા, પાણી, વીજળી, ભૂગર્ભ ગટર યોજના, તળાવોમાં પાણી ભરવા અંગે BPL લાભાર્થીઓની યાદી તથા ભાભર નગરપાલિકા વિસ્તારમાં સિટી સર્વે વગેરે અંગે પ્રશ્નો રજૂ થયા હતા. કેટલાક મહત્વના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોનો સ્થળ ઉપર જ ઉકેલ લાવવા
યોજાતા સેવા સેતુ અને પ્રજાના સામૂહિક પ્રશ્નોના નિકાલ માટે યોજાતા પ્રગતિ સેતુ કાર્યક્રમથી લોકોમાં આનંદ અને સંતોષ જોવા મળે છે. જૂનાગઢ ભાજપ શાસિત મહાનગરપાલિકામાં મેયરની મુદત આજે પૂરી થતા નવા મેયરની વરણી. ક્રિકેટ T20 શ્રેણીની પ્રથમ મેચ હાર્યા બાદ બીજી મેચમાં વિજયી બનીને હવે બેંગલુરુ ખાતે રમાનારી શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચમાં ઇંગ્લેન્ડને હરાવીને આ શ્રેણી પણ જીતવા માટે ભારત આજે પ્રયાસ કરશે. આ મેચ સાંજે 7 વાગે ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર રમાશે. 5 ટેસ્ટની શ્રેણી 4-0 અને વન ડે શ્રેણી 2-1 જીત્યા બાદ વિરાટ કોહલીની નજર ક્રિકેટના આ સૌથી નાના ફોર્મેટમાં પણ વિજય મેળવવા પર રહેશે. અત્યારે T20ની શ્રેણી 1-1 સરભર છે. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.